મિત્રો, હાલમાં સ્થાનિક સૌરાષ્ટ્ર ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ગુજરાતમાં. એવા માહોલ વિશે જો ચાપેલા કાટલા છે, જે છાપેલા કાર્ટૂન છે, એ ટિકિટ લેવાની લાઇનમાં ઊભા છે. જેમણે 20-20 વર્ષથી ગામમાં ભરપૂર ભ્રષ્ટાચાર કર્યો હોય, ગામને લૂંટી લીધું હોય, 15-15, 20-20 વર્ષથી ગામને ગોથે ચડાવ્યું હોય, ભાઈઓમાં લડાઈ ઝઘડા કરાવીને, તડા પડાવીને અલગ કરાવી નાખ્યા હોય, સમાજમાં મતભેદો ઊભા કરીને સમાજને બે ભાગમાં વેચી નાખ્યા હોય, ગરીબો અને કમજોરોના હકનું પડાવી લીધું હોય, બે જ્ઞાતિ વચ્ચે ઝઘડા કરાવી દીધા હોય, લોકોમાં વાદ વિવાદ કરાવી નાખ્યો હોય, સમાજમાં અલગ અલગ ભાગલા પડાવી નાખ્યા હોય, આવા જે ડાગલાઓ જો ટિકિટની લાઇનમાં ઊભા છે, જેને આવનારી સ્થાનિક સૌરાષ્ટ્રની ચૂંટણીમાં એ લોકોને જવાબ દેવાનો છે. જેણે સમાજના નામે રાજનીતિ કરી હોય અને જેણે સમાજનું જ નુકસાન કર્યું હોય, સમાજને ગેરમાર્ગે દોર્યો હોય, એવા કાટલા છે જે વર્ષોથી એ જ ટિકિટ લઈને લડતા હોય, બીજાને ત્યાં ટિકિટનો મોકો ન મળવા દેતા હોય. આવા કાટલા છે, આવા ચાપેલા ડાગલા છે, આવા ચાપેલા કાટલા છે, એને ઘર ભેગા કરવાનો વખત આવી ગયો છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એના પરિવારનો જ કોઈ ઊભો રહેતો હોય, એના કાકા, દાદા, બાપા, મામા, એ લોકો જ ઊભા રહેતા હોય. આવા ડાગલાને, આવા કાટલાને આ ચૂંટણીની અંદર ઘર ભેગો કરી દેવાનો છે. હવે આપણે આવનારી ચૂંટણીમાં મારા નહીં, હારા જોવાના છે. નકર આ સમાજના નામે રાજનીતિ કરીને સમાજને જ ગેરમાર્ગે દોરશે. એટલે આવા કાટલાને જલ્દીથી જલ્દી ઘર બેસાડો.